ગોંડલના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની જૂનાગઢ એલસીબીએ ધરપકડ કરી છે। સંજય સોલંકીનું અપહરણ કરીને મારવાના મામલામાં પોલીસે આ કાર્યવાહી કરી છે અને પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા હતા। ત્યારબાદ દલિત સમાજે પણ અંતિમ અલ્ટિમેટમ પોલીસને આપ્યું હતું। ગુરુવારે જે રીતે પોલીસને ચીમકી આપવામાં આવી હતી તે પહેલાં પોલીસ એક્શન મોડમાં જોવા મળીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ગણેશ ગોંડલની ક્યાંથી ધરપકડ કરવામાં આવી છે અને શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી ઉપર થોડાક સમય અગાઉ ગોંડલના પૂર્વ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉપર મારવાનું તેમજ અપહરણ કરીને ગણેશગઢ ખાતે લઈ જઈ જાતિ વિષયક શબ્દો તેમજ જાનથી મારી નાખવાની ધમકી મામલે જૂનાગઢ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંજય સોલંકી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી। જે બાદ ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે પણ કાર્યવાહી કરી હતી। જોકાને લઈને અવારનવાર દલિત સમાજે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। વાત કંઈક એવી હતી, 4-5 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો હતો છતાં પણ ગણેશ ગોંડલ સુધી જૂનાગઢ પોલીસ છે તે પહોંચી શકી નહોતી। આને લઈને દલિત સમાજના આગેવાનો દ્વારા આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। વડગામના જે કોંગ્રેસના ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી, તેમણે પણ જૂનાગઢ બંધ કરવાની વાત કહી હતી અને ચક્કાજામ કરવાની વાત કહી હતી। તેમજ રાજકોટ હોય, જૂનાગઢ હોય તેમજ અલગ અલગ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી। જોકે આજે ગણેશ જાડેજાની ધરપકડ જૂનાગઢ એલસીબીએ કરી લીધી છે। વાત કરવામાં આવે તો રાજુ સોલંકી દ્વારા આજના દિવસે છેલ્લી ચીમકી છે તે જૂનાગઢ પોલીસને આપવામાં આવી હતી કે જો તેઓ ગણેશ જાડેજાની ધરપકડ નહીં કરે તો જૂનાગઢમાં તેઓ આત્મવિલોપન કરશે। આ પ્રકારની ચીમકી આવ્યા બાદ જૂનાગઢ એલસીબીની ટીમ છે તે સક્રિય બની હતી ને થોડા દિવસ અગાઉ ગણેશ જાડેજા સાથે તેના જે સાગરીતો હતા તેમાંથી 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી। ત્યારબાદ આજે ગોંડલ ખાતેથી જ ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। હાલ હવે જોવું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે, કેમ કે રાજુ સોલંકી દ્વારા હાલ કહેવામાં આવી રહ્યું છે કે જે આંદોલનની જે વાત હતી ગુરુવારથી તેમના દ્વારા આ મામલે ન્યાય મળે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી અને પોલીસે પણ હવે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે। જોકે આવતીકાલે ગણેશ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેની પૂછપરછ કરવામાં આવશે, પરંતુ હવે જોવાનું રહ્યું કે રાજુ સોલંકી છે તે પોલીસની કામગીરીથી સંતોષ છે અને દલિત સમાજનું આંદોલન છે તે શરૂ થાય તે પહેલાં પૂર્ણ થયું છે કે પછી આગામી સમયમાં દલિત સમાજ છે તે મેદાને પડશે। તે તમામ બાબતો પર હાલ તો સવાલ છે ને સવાલોના જવાબ આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજે ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ